નમસ્કાર. આજે છે વિશ્વ ચકલી દિવસ અને એટલે આજે આપણે એ જીવને યાદ કરવાના છીએ જે આપણા બાળપણ સાથે જોડાયેલો હતો. એ ચકલી જેનો ચીંચી અવાજ આપણા આંગણામાં ગૂંજતો હતો એ હવે જાણે દેખાતી જ બંધ થઈ ગઈ છે. તો ચાલો આજે સમજીએ કે આપણી આ નાનકડી પડોશી આખરે ખોવાઈ ક્યાં રહી છે. આ સવાલ તો આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક આવ્યો જ જશે ખરું ને. જ્યારે યાદ કરો એ સવાર જ્યારે આપણને એલાર્મની જરૂર જ નહોતી પડતી, કારણ કે ચકલીઓનો કલરવ જ આપણને ઉઠાડી દેતો હતો. ઘરના આંગણામાં એમની ચહલપહલથી એકદમ જીવંત વાતાવરણ રહેતું. તો પછી એ જાણીતો ચી ચીનો અવાજ હવે ક્યાં ગાયબ થઈ ગયો? આપણે ચકલીને ફક્ત એક પક્ષી તરીકે જ જોઈએ છીએ, પણ સાચું કહું તો એ એનાથી ઘણું વધારે છે. એ તો આપણી પાડોશી હતી, એક સામાજિક જીવ જે આપણી આસપાસ જ રહેતી હતી. અને સૌથી અગત્યનું, એ આપણા પર્યાવરણનો એક ખૂબ મહત્વનો હિસ્સો છે. આ નાનકડું પક્ષી દેખાવમાં ભલે એકદમ સામાન્ય લાગે, પણ એ આપણા પર્યાવરણ માટે એક નાનકડા પાવર હાઉસ જેવું છે. એ પાકને નુકસાન કરતા જીવજંતુઓને ખાઈને ખેડૂતોની મદદ કરે છે. એટલું જ નહીં, ફૂલોનું પરાગનયન કરે છે અને બીજ પણ ફેલાવે છે. અને એક રસપ્રદ વાત કહું, ચકલીઓની હાજરી એ સ્વસ્થ પર્યાવરણની નિશાની છે. મતલબ કે જ્યાં ચકલીઓ ખુશ છે ત્યાં આપણી પ્રકૃતિ પણ સંતુલિત છે. તો પછી સવાલ એ થાય કે જો ચકલી આટલી ઉપયોગી છે, તો પછી એ આપણી વચ્ચેથી આમ અચાનક ગાયબ કેમ થઈ રહી છે? આની પાછળ અમુક ગંભીર કારણો છુપાયેલા છે. અને આ બધા કારણો સીધા આપણી આધુનિક જીવનશૈલી સાથે જોડાયેલા છે. આપણે કોન્ક્રીટના જંગલો તો બનાવી દીધા, પણ એ ચકલીઓ પાસેથી એમના ઘર એટલે કે માળા બનાવવાની જગ્યા છીનવી લીધી. ખેતરોમાં જે જંતુનાશકોનો ઉપયોગ થાય છે એનાથી એમનો ખોરાક ઝેરી બની રહ્યો છે. ઉપરથી વધતું પ્રદૂષણ અને ખોરાકની અછત, આ બધું એમની વસ્તી માટે ઘાતક સાબિત થઈ રહ્યું છે. પણ એક સારી વાત એ છે કે હજી બહુ મોડું નથી થયું. જો આપણે સૌ સાથે મળીને પ્રયત્ન કરીએ તો આ પરિસ્થિતિને ચોક્કસ બદલી શકીએ છીએ. ચાલો જોઈએ કે આપણે આપણા આંગણામાં ફરીથી એ ચીંચીનો મીઠો અવાજ કેવી રીતે પાછો લાવી શકીએ. ચકલીઓને પાછી લાવવા માટે કોઈ મોટા અભિયાનની જરૂર નથી. શરૂઆત ફક્ત 5 સાવ સહેલા પગલાંથી થઈ શકે છે. એમના માટે પાણી અને ખોરાકની વ્યવસ્થા કરવી, એક નાનકડો માળો ગોઠવવો, આપણી આસપાસ થોડી હરિયાળી વધારવી, જંતુનાશકોનો ઉપયોગ ઓછો કરવો અને એમને એક શાંત અને સુરક્ષિત વાતાવરણ આપવું. આમાંથી કોઈ પણ પગલું ભરવું એકદમ સહેલું છે. જુઓ, સૌથી પહેલું અને સૌથી સહેલું કામ બીજું કંઈ નહીં, બસ તમારી બાલ્કની કે આંગણામાં એક છીછરા વાસણમાં રોજ તાજું પાણી ભરો. ખાસ કરીને ઉનાળાની ગરમીમાં. આ પાણીનું એક ટીપું પણ એમના માટે અમૃત જેવું છે. અને પાણીની સાથે મુઠ્ઠીભર દાણા, બાજરી, ઘઉં કે પછી ઘરમાં વધેલા ભાતના થોડા દાણા પણ ચાલશે. આપણી આ નાનકડી પહેલ એમના અસ્તિત્વ ટકાવવા માટે બહુ મોટી મદદ બની શકે છે. હવે આ દરેક પગલું ભલે આપણને બહુ નાનું લાગે, પણ જરા વિચારો, જ્યારે ઘણા બધા લોકો સાથે મળીને આ નાની શરૂઆત કરે છે ત્યારે તેની અસર કેટલી મોટી થાય છે. આ એક નાની પણ ખૂબ જ મહત્વની શરૂઆત છે. ટૂંકમાં આ આખી વાતનો સાર એટલો જ છે કે આપણી નાની નાની આદતો જ મોટો ફરક લાવી શકે છે. દરરોજ થોડું પાણી, મુઠ્ઠીભર દાણા અને એક નાનકડો માળો, બસ આટલું જ તો જોઈએ છે એમને આપણા આંગણામાં પાછા બોલાવવા માટે. તો હવે આપણે સૌએ વિચારવાનું છે, આમાંથી એવું કયું એક પગલું છે જે આપણે આજથી જ શરૂ કરી શકીએ છીએ. યાદ રાખજો, આપણો એક નાનો પ્રયાસ પણ એ ચીંચીના અવાજને પાછો લાવવા માટે એક મોટો બદલાવ લાવી શકે છે.